પત્રકાર જ એક એવા છે કે જે દરેકને પ્રશ્ન કરી શકે છે, બાકી બધાએ જવાબ આપવાના. હવે પત્રકાર એવું છે કે એ પ્રશ્ન કરી શકે. અને જેના ઘરમાં પત્રકાર ના હોય ને પત્ની હોય તે પ્રશ્ન કરી શકે. તો આપ માનશો નહીં, કોઈ કહેશે કે બેન પત્રકાર છે પણ છતાં સાહેબને મળવા માટે મેં પણ એક દિવસ ઉપવાસ કરેલો. તે વિષય ગમે છે કારણ કે રાજનીતિ માટે આવ્યા છીએ, એટલે રાજકારણ આપણે કરવું નથી, રાજનીતિ કરવી છે સમજણપૂર્વક. આગળ જ્યાં સુધી વધારતા રહેશે ત્યાં સુધી વધતા રહેશું. ભારત અને એમાં પણ ગુજરાત અને એમાં પણ સુરત, આરોગ્યને લગતું જો શ્રેષ્ઠ કામ થઈ રહ્યું હોય તો સુરત શહેરમાં થઈ રહ્યું. નમસ્તે દર્શક મિત્રો, અર્પિત તમારી સમક્ષ પોઝિટિવ પોલિટિક્સ, પોઝિટિવલી પોલિટિક્સની વાતો કરવા અને પોલિટિક્સમાં પોઝિટિવિટીની વાતો કરવા માટે તમારી સમક્ષ પાછો હાજર થયો છું. આજે આપણી સાથે છે મનીષાબેન આહિર, વોર્ડ નંબર 15ના કોર્પોરેટર છે. એમની ખાસિયત એ છે કે એ ભણેલા છે અને બીજી ખાસિયત એ છે કે એ પોલિટિકલ જર્નાલિસ્ટ હતા. એટલે જ્યારે કોઈ પોલિટિકલ જર્નાલિસ્ટ હોય અને પછી પોલિટિશિયન બને તો એમને પોલિટિક્સના કાવા દાવાનું ધ્યાન હોય, અધિકારીઓ સાથે કઈ રીતે કામ કરવું અથવા તો કઈ રીતે કામ કરાવડાવવું. એઝ અ જર્નાલિસ્ટ એમને દાવપેચ જે હોય છે પોલિટિક્સના અને બ્યુરોક્રેટ્સના એ વધારે ખબર હોય અને એ સક્ષમ થઈ શકે કદાચ, એટલે જ પાર્ટીએ એમને ટિકિટ આપી હશે એવું માનું છું. મનીષાબેન, આપનું સ્વાગત છે. આભાર. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મનીષાબેન, સૌથી પહેલો કોઈને પણ સવાલ એ જ આવે કે તમે પત્રકાર હતા એટલે તમે કોઈનું નાક દબાઈને ટિકિટ લીધી? ના, એવું તો ના કહી શકાય. દ્વારકાધીશની કૃપા અને બસ રાજયોગ નો ઉદય થયો હશે. અચ્છા, તમારી કુંડળી જોવી પડશે. પણ શું પરિસ્થિતિ હતી? આ તમે રાજકારણમાં આવ્યા એની પરિસ્થિતિ થોડી જાણવા લાયક છે. યસ, જો હું સૌથી પહેલા તો મારો પરિચય આપું. જી જી પ્લીઝ. તો મનીષાબેન ભીમજીભાઈ આહિર, ભીમજીભાઈ મારા ફાધરનું નામ છે. અને સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લા, પણ વર્ષોથી અહીં સુરતમાં સ્થાયી થયેલો મારો પરિવાર, એટલે જન્મ પણ મારો સુરતમાં જ, કર્ણની ભૂમિ, તાપી કિનારે વસતા સુરતની અંદર. આમ જીવનમાં એવું હતું કે ભાઈ મારા નામથી મારો પરિવાર ઓળખાવો જોઈએ એમ. આ મનીષા છે, જેમના પપ્પા છે, એમનો પરિવાર આ છે, આમ પહેલે શ્રી લાક્ષણિકતા બહાર આવી. યસ, હા, કે ભાઈ નામ હોવું જોઈએ. અને પત્રકારનો એટલા માટે, પત્રકાર જ એક એવા છે કે જે દરેકને પ્રશ્ન કરી શકે છે, બાકી બધાએ જવાબ આપવાના. હવે પત્રકાર એવું છે કે એ પ્રશ્ન કરી શકે. અને જેના ઘરમાં પત્રકાર ના હોય ને પત્ની હોય તે પ્રશ્ન કરી શકે. રાઈટ. એટલે પછી પત્રકાર ફિલ્ડ, ગ્રેજ્યુએશન મારું મેં સુરતથી જ કર્યું, ધારુકા કોલેજથી, અને ત્યારબાદ જર્નાલિઝમ માસ્ટરમાં વીર નર્મદ યુનિવર્સિટીથી. અને એક હતું કે ભાઈ નામ બનવું જોઈએ સમાજમાં પણ, પરિવાર, કુટુંબ, એટલે પત્રકારમાં એન્ટ્રી થઈ. અને ત્યારબાદ એમ જર્ની ધીમે ધીમે શરૂ થતા સ્ટાર્ટિંગમાં જીટીપીએલ ગુજરાત ન્યૂઝમાં કામ કર્યું. ત્યારબાદ મને ટિકિટ મળી એ પહેલા હું સંદેશમાં પણ મેં ઘણા વર્ષો કામ કર્યું છે. એ સમયે અમારા એડિટર પ્રસન્નભાઈ ભટ્ટ, એમની સાથે, એમની પહેલા મનોજભાઈ ગાંધી, ખૂબ સારા અનુભવી, શિક્ષિત, બૌદ્ધિક જે પત્રકાર જગતના લોકો સાથે કામ કરવાનો અનુભવ થયો, કામ કરવાનો મોકો, અને ખૂબ સારી જર્ની. જનરલી આહિર સમાજમાં હું તમને એક સરસ મજાની વાત કરું તો અત્યારના વિશ્વ જનનાયક આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે એમનો સદભાવના ઉપવાસ ચાલતા હતા. અને એ દરમિયાન એમની સદભાવના ઉપવાસ સુરતમાં પણ વનિતા વિશ્રામ ખાતે, અને હું પત્રકારમાં. પણ ભાજપની વિચારધારા સાથે હું પહેલેથી બહુ અટેચ છું, અને એમાંય મોદી સાહેબ સાથે એકદમ નજીકથી. જ્યારે જર્નાલિઝમ હતું એટલે અમારી ટૂર થતી હોય છે, એટલે અમે લોકો ટૂરમાં ગયા હતા સાહેબ મળવા માટે ગાંધીનગર. પણ એમનું કઈ શિડ્યુલ આવી ગયું એટલે મળી શકાય, એનો મને બહુ વસવસ હતો કે હું મળી ના શકતી, સાહેબને મળવું તો છે જ એમ. અને ઇન બિટવીન એમના ઉપવાસ ચાલતા હતા સદભાવના, તો સુરતમાં એક દિવસ હતો. તો મને જાણ થઈ કે ભાઈ સુરતમાં સાહેબનો ઉપવાસ ચાલે છે, અને એ દરમિયાન હું જીટીપીએલમાં
પત્રકાર હતી, એટલે એનું રિપોર્ટિંગની જવાબદારી મારી હતી. એટલે મને થોડું ઈઝી થયું કે હવે રિપોર્ટિંગ છે એટલે હું સાહેબને મળી શકી. તો આપ માનશો નહીં, કોઈ કહેશે કે બેન પત્રકાર છે, પણ છતાં સાહેબને મળવા માટે મેં પણ એક દિવસ ઉપવાસ કરેલો. ઓહો, એ દિવસે ફળી ગયું. યસ. અને મારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળમંત્રી પાટીલ સાહેબ, ત્યારે મેં એમને વાત કરી કે મને પણ એમને મળવું છે સાહેબને, અને મેં પણ ઉપવાસ કર્યો છે. એ પણ ચોંકી ગઈ કે પત્રકાર થઈને, પણ મેં થશે પત્રકાર ફિલ્ડ મારું અલગ, પણ એમની સાથે હું અટેચ, એમની વિચારધારાથી જે મુખ્ય મંત્રી, અને અમને તો લાગે કે હિન્દુ રાષ્ટ્રની ધરોહર છે. લાગે છે હજી પણ? હા, યસ. જી જી. તો પછી મેં તું મને મળવું છે, તો કે સાહેબ કે વાંધો નહીં, મળાવી દેશું. તો એ કાર્યક્રમ પત્યો સ્ટેજનો, એટલે મને લઈ ગયા સાહેબ, પાટીલ સાહેબ, રાઈટ, કે આ મનીષા આહિર પત્રકાર GTPL માંથી, પણ તમને મળવા માટે એમણે ઉપવાસ કર્યો. એટલે એ પણ ચોંકી ગયા. પણ એને વધારે ચોંકી એટલે કે આહિર સમાજ, કે આહિર સમાજની દીકરીઓ પત્રકાર ફિલ્ડમાં બહુ સારી વાત કહેવાય. આહિર સમાજની પત્રકાર ફિલ્ડ ગર્વની વાત છે, કારણ કે જ્યારે ઓબીસી સમાજમાંથી લોકો ભણી ગણીને આગળ આવે, એક ઉદાહરણ તો બને જ. અને તમે તો કોણ લીધું હતું જીવનમાં કે મારા નામથી મારા બાપની ઓળખ થવી જોઈએ, અને એ તમે પૂરી પાડી. એ વાતનો અમને પણ ગર્વ છે કે અમે તમને બોલાવ્યા છે. કૃપા. એટલે સાહેબે પણ ત્યારે એમ કીધું કે બટા બહુ સરસ, પણ બહુ તારી ઉજ્જવળ કારકિર્દી છે, આગળ વધે એમ. અને ત્યારે મેં ફોટો પણ પડાવેલો, તો હાલે પણ મારી પાસે એ છે. અને ત્યારબાદ તો પોલિટિક્સમાં એટલે પછી પણ સાહેબને મળવાનું થયું. એટલે આનંદ કે વિશ્વજન નાયક એમની એક દિવ્ય વિભૂતિ જ એમને કહી શકાય, કે દેશની ધૂળા જે એની પાસે છે, અને અમે બધા ભાગશાળી પેઢી કે એમને મળી શક્યા છે, નિહારી શકીએ છીએ, અને એમના જ પાર્ટીના એક નાના એવા સૈનિક તરીકે ભૂમિકા અદા કરીએ છીએ અત્યારે. રાજકારણ અને પત્રકારિત્વ, આ બેમાં તમને જોખવાનું કે તો કયું પલ્લું ભારે પડે? હા, પત્રકાર ફિલ્ડમાંથી આવું એટલે પત્રકાર જનરલી મારો પરિવાર, હું એવું કહું. અને કંઈ પણ હોય એટલે પત્રકાર નો જ્યારે પરિવાર ભેગો થાય એટલે પૂછે કે તમે કયું વધારે પ્રિફર કરશો, પણ હું એવું તરત જ એમ કહું ગર્વ સાથે કે રાજનીતિ મને એટલા માટે ગમશે કારણ કે સત્તાના પાવરથી નાના માણસોના તમે ખૂબ સારા કામ કરી શકો છો. જો ઈચ્છા શક્તિ હોય અને તમને લોકો માટે કંઈ કરવું જ છે, તો આ સત્તાનો પાવર એટલે સત્તાના પાવરથી સેવાના કામ. સત્તા લીધી છે તો સેવા માટે લીધી છે, અને એનાથી જ લોકોના ખૂબ સારા કામ કરીએ છીએ, અને તક મળી છે. અને જે માહોલમાંથી હું આવી છું, મધ્યમ પરિવાર, મિડલ ક્લાસમાંથી, એટલે નાના લોકોને પડતી તકલીફ મને ખબર છે. અને જ્યારે આ તક હું એમ કહું અતિ દ્વારકાધીશની કૃપાથી મળી છે, મારા માના આશીર્વાદ અને પાર્ટીના શીર્ષ નેતૃત્વના આશીર્વાદથી જ્યારે આ તક મળી છે, તો કામ કરવું મને ગમે છે. એટલે હું એમ કહીશ કે સત્તાના પાવરથી સેવા સારી રીતે કરી શકીએ. તો પોલિટિક્સમાં તમે આવ્યા, તમારા જે તે વોર્ડમાં જીત્યા પણ ખરા, ઇલેક્શન તો થયું જશે. નારી તરીકે કોઈ ચેલેન્જીસ આવે છે તમને? રાજનીતિ ફિલ્ડ એવું કહેવાય કે પહેલા એવું કહેવાતું કે બહેનો માટે અઘરું છે, પણ મને એવું નથી લાગતું, કારણ કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે ભારતીય જનતા પાર્ટી, એની હંમેશા એક નેમ રહે છે કે ભાઈ સ્ત્રી સશક્તિકરણ, કે દરેક ફિલ્ડમાં આજે આપ જોવો તો સ્ત્રીઓ હરણફાળ આગળ વધી રહી છે, દરેક ક્ષેત્રની અંદર એનો પ્રકાશ પાથરી રહી છે. તો રાજનીતિ ક્ષેત્ર પણ હવે એમાંથી બાકાત નથી. અને એ રાજનીતિની અંદર જ્યારે અમારી ભારતીય જનતા પાર્ટી મહાનગરપાલિકામાં 50% અનામત લાવી છે, તો આજે બહેનો રાજનીતિમાં સક્રિય બની છે. એ નિયમને લીધે છે ને બહેનોને પણ એક આવી તક મળે છે. એક તક મળી છે રાજનીતિમાં આવવાની. એને એના સૂઝબૂઝ એના કામથી એને ખૂબ સારા કામ કર્યા છે. તો રાજનીતિમાં પણ એ પોતાનું ઓજસ પાથરીને ખૂબ સારા, અને હર હંમેશ ભારતીય જનતા પાર્ટીનું નેમ હંમેશા રહે છે કે સ્ત્રી આત્મનિર્ભર સાથે સશક્ત બનવી જોઈએ દરેક ફિલ્ડની અંદર. અને
ભારતીય જનતા પાર્ટી અને આદરણીય વડાપ્રધાન સાહેબ અને અમારા પ્રદેશ અધ્યક્ષ આ લીધે જ આજે સ્ત્રીઓ પણ રાજનીતિમાં ખૂબ મોકળું મેદાન મળ્યું છે અને ખૂબ સારી રીતે વહીવટીથી લઈ અને મંત્રી પદથી લઈને સારા કામ થઈ શકે છે. નિર્મલા સીતારમણજી જુઓ કે આખા દેશનો વહીવટી તંત્ર નાણાં ખાતું એ ચલાવે છે. એટલે રાષ્ટ્રપતિની વાત કરીએ તો સર્વોચ્ચ દેશના હોદ્દા પર પણ આજે દ્રૌપદી મુર્મુજી છે. તો આ તક મહિલાઓને મળી હોય તો એ ભારતીય જનતા પાર્ટીને રાજનીતિમાં મળી છે અને ખૂબ સારું આ ફિલ્ડ છે. હવે બહેનો માટે અઘરું છે તો ભૂતકાળ વાક્ય થઈ ગયા છે. ઘણી વાર એવું થાય કે 50% જે બહેનો અને ભાઈઓનો જે ધારો છે, તો ઘણી બધી જગ્યાએ અમે જોયું છે કે બહેનોને સિક્કા મારવા માટે જ લેવામાં આવ્યા હોય છે. બરાબર છે. તો તમે તો એના કરતા ઘણું વધારે કામ કરી રહ્યા છો, ખાલી સિક્કા પર સાઇન નથી કરતા. યસ યસ. તો આપણે જે આગળ વાત કરી તે પ્રમાણે તમે મેડિકલ કાઉન્સિલના ચેરમેન છો. હા યસ. હોસ્પિટલ કમિટીના ચેરમેન છો. જી. એમાં શું જવાબદારી આવે ને કયો ક્ષેત્ર? આખું સુરત? હા, આખું સુરત શહેરમાં આવી જતું હોય છે. હાલ જો હું મારી શરૂઆત કરું પહેલા આપને કહું કે ભારત અને એમાં પણ ગુજરાત અને એમાં પણ સુરત આરોગ્યને લગતું જો શ્રેષ્ઠ કામ થઈ રહ્યું હોય તો સુરત શહેરમાં થઈ રહ્યું છે. દર 50,000 થી ઓછી વસ્તીમાં એટલે કે 10,000 વસ્તી આપણા હેલ્થ સેન્ટર છે. સુરત શહેરની અંદર અત્યારે 70 જેટલા હેલ્થ સેન્ટરો અને આવનારા 2 વર્ષની અંદર એનો આંકડો 101 પહોંચવાનો છે. હેલ્થ સેન્ટર 101 હેલ્થ સેન્ટર સુરત સિટીમાં. એટલે તમે ઘરની બહાર કે સોસાયટીના બહાર નીકળો ત્યાં હેલ્થ સેન્ટર. અરે વાહ. એટલે દૂર તમારે જવાની જરૂરત જ નથી. અને આ જેટલા હેલ્થ સેન્ટરો છે ત્યાં 1 પણ રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો નથી. એના બ્લડ રિપોર્ટથી માંડીને એના ઇન્ડોર પેશન્ટની કામગીરી હોય કે આઉટડોરની હોય કે એના નાના મોટા રિપોર્ટ હોય કે બીપી હોય, ડાયાબિટીસ કંઈ પણ હોય, આવા ઘરની બહાર કે સોસાયટી કે મોહલ્લાથી નીકળ્યા તો તમને એની તરત હાલ પણ છે સુવિધા. પણ જે રીતે વસ્તી વધે છે એનું મેં આયોજન આગોતરું કરી દીધું છે અને એ આયોજનના ભાગરૂપે 2 વર્ષની અંદર 101 હેલ્થ સેન્ટર થવાનું છે. ત્યારબાદ સ્મીમેર હોસ્પિટલ કે જે સુરત શહેરનું હાર્દ સમાન કહી શકાય. નાના અને મધ્યમ પરિવાર માટેની આશીર્વાદ સમાન અરાઉન્ડ 1000 ની આસપાસ બેડની ધરાવતી આ હોસ્પિટલની અંદર રોજની 4000 ઓપીડી અને ઓપીડી અને રોજના 500 ની આસપાસનું એડમિશન, મતલબ પેશન્ટ દાખલ થતા હોય છે. અને આ બહુ જ નહિવત દરે સેવા અને આદરણીય વડાપ્રધાનની પણ ઈચ્છા છે કે છેવાડાનો વ્યક્તિ આરોગ્યની સેવાથી વંચિત ના રહેવો જોઈએ. એટલે આરોગ્યમાં તો સુરત શહેરનું બેસ્ટ કામ છે. જેમ સ્વચ્છતામાં સુરત શહેરનું નંબર 1 છે, એમ આરોગ્યમાં પણ હું કહીશ કે નંબર 1 પર ખૂબ સારી કામગીરી થઈ ગઈ છે. દરેક હેલ્થ સેન્ટરો હોય, અમારા CSC સેન્ટર હોય, PSC સેન્ટર હોય કે USC સેન્ટર હોય કે અમારી સ્મીમેર હોસ્પિટલ કે મસ્કતી, એ જે મસ્કતી હોસ્પિટલ પણ આખી અમારી રીડેવલપ થઈ રહી છે 120 બેડને લઈને. પણ એઝ અ કોર્પોરેટર તમારી પાસે બજેટ તો ખાલી લગભગ 20 લાખ રૂપિયાનું જ હશે પર્સનલ લેવલ પર? પર્સનલ લેવલ પર તો નહીં, બજેટ મારું જે પર્સનલ અમારી ગ્રાન્ટ હોય છે 50 લાખની હોય છે. 50 લાખ? યસ યસ. એ 50 લાખ 4 કોર્પોરેટર વચ્ચે વેચાય ના છે? ના, અલગ અલગ એ રીતના. પણ તમારે 50 લાખ તમારી પાસે? જી, પણ એ અમારી ગ્રાન્ટ અમારા વોર્ડના વિકાસમાં અમે વાપ કરતા હોય છે. તો આ જે તમે કાર્ય કરો છો તો એમાં પૈસા કેવી આપણું સુરત મહાનગરપાલિકાનું 10,000 કરોડથી પણ વધારાનું આપણું બજેટ છે, જેની અંદર આપણને સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત, સ્વચ્છતા અંતર્ગત કેન્દ્ર સરકારમાંથી, રાજ્ય સરકારમાંથી આપણી ગ્રાન્ટ આવતી હોય છે અને એ ગ્રાન્ટથી આ બધા વિકાસના કામો થતા હોય છે. એટલે હોસ્પિટલની વાત કરું તો મને ગર્વ સાથે કહેવું પડે કે સુરતની અંદર બેસ્ટ કામગીરી હેલ્થ સેન્ટરોની અંદર, હોસ્પિટલોની અંદર થાય છે. સ્મીમેર હોસ્પિટલમાં દર્દી આવે છે તો આપણે એને 3 થી 5 ટાઈમ જમવાનું પણ ફ્રીમાં આપીએ છીએ, એકદમ નોમિનલ ચાર્જમાં. બહુ સરસ. કે કોઈ ગરીબ પરિવારનું છે, એની પાસે પ્રાઇવેટની કેપેસિટી નથી તો એ સ્મીમેરમાં, અને એવા કોરોના સમયની વાત કરું તો પ્રાઇવેટ હોસ્પિટલોએ ના પાડી દીધા છે એવા કેસ સ્મીમેર હોસ્પિટલમાં સાજા થયા છે. એવા તો અઢળક ઉદાહરણ અને દાખલા છે મારી પાસે. હાલમાં પણ જે મોટી મોટી હોસ્પિટલો સુરત શહેરની અંદર છે
ત્યાં એ લોકો ના પાડે છે કે અમારાથી કશે નહીં થશે, તમે હવે સરકારીમાં જતા. પ્રાઇવેટની જનરલી એવી હોય મોનોપોલી કે જ્યાં સુધી એ કરતા હોય તો એ જ કરે. હા કે સરકારીમાં ના મોકલે. હા, પણ જ્યારે એને લાગે હવે આ કેસમાં કઈ નથી એટલે સરકારી મોકલી આપે. પણ આવા કેસને પણ અમે ઉભા કર્યા છે. એટલા નિષ્ણાંતો ડોક્ટરોની ટીમ છે, અમારા આરએમઓની ટીમ છે, સુપ્રિન્ટેન્ડન્ટ ડીન છે, એના ઉપર અમારા પદાધિકારીઓ છે, કમિશનરની આખી ટીમ છે. એટલે બહુ જ એવા સારા આનંદ થાય કે ભાઈ જે પ્રાઇવેટ હોસ્પિટલો નથી કરી શકી એ મારી સ્મીમેર હોસ્પિટલની ટીમ અને પરિવારે દર્દીઓને હસતા કરીને એના પરિવારમાં ફરી પાછા ઘરે મોકલ્યા છે. હોસ્પિટલમાં તમે કીધું કે ભાઈ આટલી બધી હોસ્પિટલો, આટલા બધા મેડિકલ સેન્ટર્સ ઓપન થયા છે, તો થઈ રહ્યા છે. એના જે બજેટ જે છે તે તો કરોડો રૂપિયામાં હશે. તો એ દર વર્ષે તમારે પાસ કરાવવા પડશે કે કેવી રીતે હોય? એ અમે બજેટમાં જ લઈ લેતા હોય છે. ધારો કે વાર્ષિક જે બજેટ આવતું હોય છે એ આગોતરું આયોજન જ હોય કે આ વર્ષની અંદર 25-26 અથવા 24-25 શું કામ કરવાના છે એનું આગોતરું આયોજન હોય છે, અને એ બજેટમાં જ અમે એનો સમાવેશ કરીએ. અને આપણા બજેટ બધા જ ભેગા થાય, કમિશનર બધા જ પાસેથી ઝોન વાઇઝ કે ફિલ્ડ વાઇઝ કે હોસ્પિટલ વાઇઝ બધા પાસે ડેટા માંગે કે શું, એટલે અમારી એવી કામગીરી ત્યાં રજૂ થતી હોય છે. અને અંતે બજેટ સામાન્ય અમારી સ્થાયી સમિતિમાં આવે, સ્થાયી સમિતિમાંથી સામાન્ય સભામાં આવે, સામાન્ય સભા મંજૂર કરે એ બજેટ. બજેટ પાસ થતું હોય તેમાં વિરોધ પક્ષનો કોઈ સામાન્ય સભા હોય ત્યારે હોય છે, પણ લોકોની પણ એપ્રુવલ જોઈએ. જ્યારે સામાન્ય સભામાંથી બજેટ નીકળતું હોય છે તો એમાં એપ્રુવલ એની તો જરૂરત જ, કારણ કે બહુમતી જ પણ વિકાસના કામ હોય છે એટલે એનો પણ સાથ સહકાર હોય છે. કારણ કે જે રીતે સુરત શહેરની અંદર વસ્તી વધી રહી છે ને એના માટે ભારતીય જનતા પાર્ટી એટલા માટે જ છેલ્લા 30 વર્ષથી એક હથ્થું શાસન સુરતમાં ચલાવે છે. એટલે આજથી 30 વર્ષ પહેલાનું તમે સુરત યાદ કરો તો એવું કહેવાય કે ગંદુ અને ગોબરું, અને અત્યારનું તમે સુરત શહેર જોવો તો વિકસિત, સ્વચ્છતામાં નંબર 1, વિકસિત, એની એર કનેક્ટિવિટી, એના રોડના રસ્તાઓ, માસ ટ્રાન્સપોર્ટેશન, દરેક રીતે, પછી પર્યાવરણને લગતું હોય કે સ્વચ્છતાને લગતું હોય કે ગ્રીનરીને લગતું, આ દરેકની અંદર એનું કારણ છે કે ભારતીય જનતા પાર્ટીની દીર્ઘદ્રષ્ટિ, એના કામ કરવાની આગોતરું આયોજન. એટલા માટે જ હું કહું છું કે વસ્તી જે રીતે વધી રહી છે એના આયોજનના ભાગરૂપે જ આગામી 2 વર્ષની અંદર 101 હેલ્થ સેન્ટરો થવાના છે. દરેક ઝોનમાં અમારી 50 બેડની હોસ્પિટલો કાર્યરત થવાની છે. એમાંથી 4 અત્યારે અમારી કે હેલ્થ સેન્ટરો તો છે, 50 બેડની હોસ્પિટલો પણ અમે દરેક ઝોન વાઇઝ આપી છે. એમાં 4 જગ્યાએ અત્યારે અમારી કાર્યરત છે, અને બીજી જગ્યાએ ક્યાંય પ્રગતિ હેઠળ કન્સ્ટ્રક્શનના કામ છે, તો ફર્નિચરના કામ વગેરે. એટલે આરોગ્ય ઉપર ખૂબ સારું કામ કરી રહી છે. આરોગ્યમાં આટલા બધા ઇન્વોલ્વ છો તો તમારા વોર્ડ માટે તમને ટાઈમ મળે? હા, યસ, વોર્ડ કામ કરવાની ઈચ્છા શક્તિ છે એટલે મારી જવાબદારી છે, ભાગાદોડી હોય છે, પણ આની સાથે વોર્ડને પણ અમે સાચવી લઈએ છીએ. અમારા અમે વોર્ડમાં 4 કોર્પોરેટર હોય છે અને અમારા ધારાસભ્યશ્રી, એટલે તકલીફ નથી પડતી. કારણ કે હોસ્પિટલની મારી જવાબદારી છે તો સાથે મારા બીજા સાથી કોર્પોરેટરો પણ અમુક હોય તો પ્રશ્ન સાચવી લેતા હોય છે, અને મારા ભાગે હોય તો હું સાચવી લેતી હોઉં છું. બરોબર. પણ જ્યારે મારા વોર્ડની વાત આવીશું તો બહુ જૂની કરંજ મગોબ, એટલે કરંજ બહુ જૂની ટીપી. અચ્છા. અને ત્યાં એવું છે કે અમારે નવા પ્રોજેક્ટ લાવવા છે પણ જગ્યા નથી. અચ્છા. પણ અમે અમને મળ્યા છે જે પ્રોજેક્ટ અમને મહાનગરપાલિકા, એને અત્યારે અમે રીડેવલપ કરીએ છીએ. તો એમાંનો જ એક મારા કરંજ હેલ્થ સેન્ટરની હું વાત કરીશ. મારા વોર્ડમાં આવેલું, વોર્ડ 15માં આવેલું કરંજ હેલ્થ, સૌથી જ્યારે હેલ્થ સેન્ટરો બનવાના થયા ત્યારે સૌથી પહેલા બનવું હોય તો રચના સોસાયટીના નાકે અમારું કરંજ હેલ્થ સેન્ટર, અને કહેતા ગર્વ થશે કે એ પણ મારા વોર્ડ વિસ્તારમાં છે. સ્મીમેર પછી ડિલિવરીને લગતું જે બેસ્ટ કામ થતું હોય તો અમારા કરંજ હેલ્થ સેન્ટરમાં થાય છે. બાળકોની ડિલિવરી. લોકો દૂર દૂરથી કતારગામ, આમ લસકાણા, કામરેજ, ત્યાંથી દૂર દૂરથી આવતા હોય છે, અને એને અમે
અમારા ધારાસભ્ય અને સાથી કોર્પોરેટરના સહયોગથી 5.5 કરોડના ખર્ચે અમે એને રીડેવલપ કરી રહ્યા છીએ. આ બજેટ જે તમારે કોર્પોરેશન એ ઝોનનું બજેટમાંથી અમે એ કરતા હોય. એટલે જે તમને બજેટ એઝ અ કોર્પોરેટર મળે છે સ્ટેટ ગવર્મેન્ટમાંથી, રાઈટ, કે સેન્ટ્રલ ગવર્મેન્ટ, જી, એનાથી પણ ઉપર કરોડો રૂપિયાનું બજેટ તમે તમારી સૂઝબૂઝથી પ્રોજેક્ટ મૂકીને પાસ કરો. હા, કરાઈ શકો. તમારામાં સૂઝબૂઝ, તમારે ઘણા એવા અમારા નોલેજ જોઈએ. જી, નોલેજ. અધિકારીઓ સાથે કામ કરવું હોય અને તમારી પાસે ડેટા ના હોય, રીડિંગ ના હોય તો સમજ ના હોય તો એટલે મને એનો પત્રકાર ફિલ્ડમાંથી આવી છું ને એનો મને ફાયદો વધારે છે. અચ્છા. અને અમારા ધારાસભ્ય કરંજના જે આદરણીય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી સાહેબની હું વાત કરીશ તો આપણે ગુજરાતના 182 ધારાસભ્ય, એમાં સૌથી વધારે આરોગ્યને લગતું કામ હોય ને તો અમારા ધારાસભ્યનું છે. કેવી રીતે? તો સીએમ માં રાહત ફંડ આવે. જે મોટી બીમારી હોય, કિડનીને લગતી હોય, કેન્સરને લગતી, લીવરને લગતી હોય, તો એમાં સીએમ રાહત ફંડ આવે. એમાં 182 માંથી સૌથી વધારે જો કોઈ ગ્રાન્ટ લાવનાર હોય તો અમારા ધારાસભ્ય છે પ્રવીણભાઈ ઘોઘારી સાહેબ. કરોડોની ગ્રાન્ટ લોકો માટે લાવ્યા છે. એટલે આરોગ્યમાં એમની બેસ્ટ કામગીરી. રોજના એમના 3 થી 4 લેટર સાહેબના સીએમઓમાં હોય છે રાહત ફંડ માટેના. કારણ કે દરેક માટે એમ અરજી સાહેબ કરતા એમાં ખૂબ સારી, એટલે એની જ ક્યાંય પ્રેરણાથી હોસ્પિટલની મારી જવાબદારી છે ને આપણે એટલા સરસ કામ કરી રહ્યા છે. ત્યારબાદ મારા જ વિસ્તારની મેં વાત કરી કે આ કરંજ હેલ્થ સેન્ટર થઈ ગયું. એવી જ રીતે અમારો અર્ચના બ્રિજ ખૂબ જૂનો એ પણ, અને જનરલી બાજુ લોકોની માંગ એવી રહેતી હોય છે કે આપણને સિટીમાં છે એવા અમને બ્રિજ મળે એમ. બરોબર. એટલે આપણે એનું પણ પ્લાનિંગ કર્યું અમારા ધારાસભ્ય જોડે કે ભાઈ આપણે આખો એને રીડેવલપ કરીએ. તો એ પણ અમે 1 કરોડથી વધારાના ખર્ચે આખો અર્ચના બ્રિજ રીડેવલપ થઈ રહ્યો છે. ત્યાંથી આપ નીકળો તો જોશો કે ખૂબ સારું એવું સ્પીડમાં કામ થઈ રહ્યું છે. એવી જ રીતે મારા વોર્ડ વિસ્તારમાં પુષ્ટિ ઉદ્યાન ગાર્ડન ખૂબ જૂનું, ત્યાંના લોકોની માંગ હતી કે ભાઈ આખું ડેવલપ કરીએ. કારણ કે જે રીતે જૂનો વિસ્તાર એટલે જગ્યા મળે એટલે વિદ્યાર્થીઓને દોડવામાં તકલીફ પડે, એટલે એ રીતનો આખો ટ્રેક બને કે ત્યાંથી ઘણા બધા એવા વિદ્યાર્થીઓ, યુવા પેઢી છે કે જે દોડી અને પોલીસમાં ને આર્મીમાં ગયા છે. એ પણ આખો અમે 5 કરોડના ખર્ચે રીડેવલપ કર્યું. એટલે આવી હોસ્પિટલની જવાબદારી સાથે મારા વોર્ડમાં પણ મારું ધ્યાન હોય છે અને કયા કામ કરવા એની આગોતરા આયોજન સાથે અમે આગળ વધતા હોય છે. ને આમાં અમારા પાર્ટી ગાઈડલાઈનથી અમારા ધારાસભ્ય શ્રી સાથી કોર્પોરેટરના સાથ સહકારથી કામ સારા થાય છે. અને અંતે તો એ કે તમારી કામ કરવાનો ઉત્સાહ તમને હોય અને તમને ગમતું કામ મળે તો તમે એને ખૂબ સારી રીતે બેટર કરીને લોકોને બતાવી શકો. તમે આટલું બધું સરસ કામ કરો છો, ઘણા બધા કોર્પોરેટર પક્ષમાં કે છતાં લોકો પોલિટિક્સને, રાજકારણને નેગેટિવ કેમ જોઈએ? હવે મને એમ લાગે છે કે એમાં પણ જે લોકોનો નજરિયા છે એ બદલાયો છે. આપણે જાણીએ છીએ કે સોશિયલ મીડિયાની જે રીતે એકદમ હરણફાળ ભરી રહ્યું છે, સોશિયલ મીડિયા હોય એમાં દરેક જ પ્લેટફોર્મ આવી જાય એટલે બહુ ઇઝી લોકોને કદાચ નેગેટિવ લાગતું હોય, પણ હું એવું કહીશ કે રાજનીતિને નેગેટિવ વ્યૂથી જોવાનો કોઈ મતલબ જ નથી. રાજનીતિ તો જેટલી સક્ષમ અને તંદુરસ્ત હશે ને એટલા જ લોકોના સારા અને શ્રેષ્ઠ. તમને એવું લાગે કે રાજનીતિ જે છે અથવા તો રાજકારણ જે છે એમાં જે ચૂંટાયેલા હોદ્દેદારો છે, તમે કોર્પોરેટર, MP, MLA, તો એને બેઝિકલી સરકારશ્રી તરફથી યોગ્ય પ્રમાણમાં મહેનતાણું આપવું જોઈએ? જે પોલિટિક્સ આવ્યું ને એ એમ કહેવાય ને કે સેવાનું માધ્યમ, જનપ્રતિનિધિ છે, એ જનતાના સેવક છીએ. તો મહેતાણા સાથે તો કોઈ મતલબ હોતો જ નથી. મહેતાણા સાથે એટલા માટે મતલબ કહું છું કારણ કે ઘણી બધી વાર આપણે જોઈએ છે કે કોર્પોરેટર પોતે બેઝિકલી ઘરના પૈસા નાખીને સભાઓ કરતા હોય છે, ઘરના પૈસા નાખીને મંડપોમાં બેઝિકલી કાર્યક્રમ થતા હોય છે, સરકારના કામ હોય છે ત્યારે ઘણા બધા એમાં ઇન્વોલ્વ થાય છે. તો એ જ્યારે ઘસારો પડે છે ત્યારે સમાજ તમને સાથ સહકાર આપે છે? જનતાના સેવક અને તમને ફિલ્ડ ગમે છે એટલે તમે રાજનીતિમાં આવ્યા છો. આ બધી તૈયારી સાથે જ તમારી એન્ટ્રી થઈ હોય ને કે ભાઈ જનતાના સેવક છીએ તો ક્યાંય ને ક્યાંય ઘસારો આવે અને
ગમતો અને શોખનો વિષય હોય એટલે કરવો પણ જોઈએ. પણ મોટા લેવલના કાર્યક્રમો હોય તો સરકારની ગાઈડલાઈન પ્રમાણે સરકારનો પણ સહયોગ હોય, સમાજ લેવલે કાર્યક્રમો થતા હોય તો સમાજનો પણ સહયોગ હોય, વોર્ડ લેવલે થતા હોય તો ધારાસભ્યથી માંડીને કમિટીનો પણ સહયોગ હોય. પણ તમે જ્યારે રાજનીતિમાં આવ્યા છો તો તૈયારી સાથે જ આવેલા છો કે ભાઈ આપણે તો લોકોના કામ અને સેવા કરવી છે. પૈસાની તૈયારી, પૈસાની ની સેવાની તૈયારી સાથે આવ્યા હોય એટલે એ ઘસારો તો રે. પણ કહેવાનો મતલબ મારે એ જ છે કે મોટા લેવલના કાર્યક્રમો હોય તો કામની વહેંચણી થઈ જતી હોય છે ને, એટલે હું એવું નથી માનતી કે મહેતાણું એમાં ઇમ્પોર્ટન્ટ હોય, સેવાનું માધ્યમ જ એમાં મહત્વનું હોય છે. ને બીજું, રાજનીતિ કરવી છે ને, જો રાજકારણ ને રાજનીતિ બંને અલગ વસ્તુ છે. જેને રાજકારણ કરવું છે એ તો વાત નથી કરવા, પણ જ્યારે હું એવું ચોક્કસ કહીશ કે હું આ ફિલ્ડમાં રાજનીતિ માટે આવી છું અને જ્યારે દ્વારિકાધીશની કૃપા હોય અને આપ કીધા કરો સીધી લીટી, એટલે અમે સીધી લીટીના વારસદાર છે. એટલે દ્વારકાધીશથી તો મોટું કોઈ પોલિટિશિયન છે જ નહીં. અને એના જ્યારે અમે વંશજો હોઈએ તો રાજનીતિ માટે જ આમાં ફિલ્ડમાં ઉતર્યા છે, તો એમ થાય કે લોકોના કામ કરતા રહે અને આગળ વધતા રહે. કોઈક વાર એવું મન થાય કે ચલો આપણે પાછા પોલિટિકલ જર્નાલિસ્ટ થઈ ગઈએ. પત્રકાર એટલે સ્વભાવમાં આવી જાય, પછી મારે એમ વિચારવું પડે કે હું રાજનીતિમાં છું એમ. જ્યારે તમે કમિટીમાં બેઠા હો ત્યારે સવાલ જવાબ થતો હોય, સવાલ જવાબ થાય એટલે અધિકારીઓની તૈયારી જ હોય કે બેન પત્રકાર ફિલ્ડમાંથી છે એટલે એના સવાલો જવાબો હશે જ, એટલે એમ કાગળિયું લઈને જ આવ્યા આટલા સવાલ પૂછવા, એટલે આ કામ કરવાનું છે એવું. સર મનીષાબેન, પોલિટિક્સમાં હવે વોટ ઇઝ નેક્સ્ટ? હાલ તો સપના તો દરેકના હોય છે, દરેકના ગોલ હોય છે, પણ મેં એવું નક્કી કર્યું છે રાજનીતિમાં પણ એની કૃપાથી જ, દ્વારિકાધીશ તો એની કૃપાથી જ અને માના આશીર્વાદ અને આદરણીય પાટીલ સાહેબના પણ આશીર્વાદ કે આમાં એન્ટ્રી થઈ છે, તો આગળ પણ દ્વારિકાધીશનું કઈ પ્લાનિંગ હશે. પણ રાજનીતિ વિષય ગમે છે કારણ કે રાજનીતિ માટે આવ્યા છીએ, એટલે રાજકારણ આપણે કરવું નથી, રાજનીતિ કરવી છે. સમજણપૂર્વક આગળ જ્યાં સુધી વધારતા રહેશું ત્યાં સુધી વધતા રહેશું, અને પણ નાનો અને મધ્યમ પરિવાર છે, નાના લોકો છે, એના કામ કરતા રહેવાના છે. તમને સપોઝ કાલે ટિકિટ ના મળે, યસ, તો તમે પાછા પત્રકાર થઈ જશે? હા, હું એમ કહું કે આપણે આમાં છીએ અત્યારે, જવાબદારી મળી, આ તક સેવાની મળી છે, તો આમાં છીએ ને આગળ વધતા રહીશું. અને કદાચ આપણે રિપીટ ના થઈએ તો પત્રકાર તો છીએ જ. પાછા એ જ સત્તા પક્ષને પણ તમે પ્રશ્ન પૂછશો એવું કઈ શકાય નહીં, કારણ કે પત્રકારનું તો પત્રકારની તો જવાબદારી છે, જવાબદારી સવાલ એને સત્તા પક્ષને વધારે પૂછવા. સત્તા પક્ષ મનીષાબેન, કોઈ એવું કામ તમે જે વિચાર્યું હોય કે મને જીવનમાં આ કામ કરવું છે? એક તો તમે કીધું કે મારા નામથી મારા બાપની ઓળખ થવી, પણ એવું કોઈ કામ કે જે તમને કરવું હતું અને સત્તા મળી અથવા તો તમે કોર્પોરેટર તરીકે ચૂંટાયા, ટિકિટ મળી કોર્પોરેશનમાં ચૂંટાયા અને તમે એ બીડું ઝડપી લીધું અને થઈ ગયું હોય, એવું કોઈ કામ? એવા તો ખાસા કામ છે, જો કે વિચારા નહોતા ને એવું ઘણું બધું. હું એમ કહું કે કુદરતે માંગ્યું નથી ને એટલું બહુ બધું આપી દીધું છે અને બહુ ઊંચાઈ પર પહોંચાડ્યા છે. આપણે આ ટકી રહીએ ને એના માટે સદાય આધ્યાત્મિકતા સાથે મારું પહેલેથી પરિવારની સાથે, મારા મમ્મી હોય, મારા પપ્પા, મારો પરિવાર, એટલે હું એમ કહીશ કે હંમેશા ડાઉન થઈને રહીએ, નિરહંકારી બનીને રહીએ અને લોકોના કામ કરતા રહીએ. એવું તો હાલ છે નહીં કે ભાઈ મારે કરવું હતું ને નથી કરી શક્યું, મેં વિચાર્યું નથી, એના કરતા ભગવાને બહુ બધું આપ્યું છે એનો ખૂબ સારી રીતે. એટલે અહીંયા જ્યાં પહોંચ્યા છે ત્યાંથી રહીએ ટકેલા અને આગળ લોકોના કામ સાથે વધતા રહીએ. મનીષાબેન, તમને એક બાળક છે? હા. અને તમે બાળક એટલે મા તરીકે ઘરની જવાબદારીઓ બી હશે, અને જે રીતે તમે મેડિકલ કાઉન્સિલના ચેરમેન છો એ રીતે તમારે બહુ બધી જગ્યાએ જવું પડે, પાર્ટીમાં વ્યસ્તતા રાખવી પડે, લાંબુ લિસ્ટ લઈને તમારે મીટિંગોમાં જવું પડે, એથી પ્રશ્ન પૂછી શકો. એમાં બાળક કઈ રીતે સચવાય? જવાબદારી એક પોલિટિશિયનની છે તો સાથે એક માતા પણ છું, એક દીકરી પણ છું, અને સામાજિક લેવલે પણ જાહેર જીવનમાં પણ જોડાયેલી છું. પણ આમાં બધું જ ખૂબ સારી રીતે મેનેજ થઈ જાય છે, કારણ કે આ શક્તિ અને ઉર્જા સ્ત્રીને આપેલી છે
કે એક સાથે બહુ બધા કામ કરે, એટલે એને એક દુર્ગા પણ કીધી છે, આદ્ય શક્તિ. અને શક્તિ વગર તો બધું જ ખોટું. આ સૃષ્ટિ ચાલે છે અને હું જ્યાંથી મારી ઓફિસથી ચાલીને આવી છું તો શક્તિ કામ કરે છે. અને એટલા માટે જ કહેવાયું છે કે શિવ પણ શક્તિ વગર અધૂરા છે. શિવથી તમે કાનો માત્ર હટાવી દો તો શવ થઈ જાય, અને જેવો કાનો લાગે તો શિવ. શક્તિની આરાધના કરો એટલે શક્તિમાં પહેલેથી એવી ઉર્જા છે કે એ બધા જ કામોને ખૂબ સારી રીતે હેન્ડલ કરી શકે છે. અને મને તો એટલું સરસ કૃપા છે દ્વારિકાધીશની કે ખૂબ સરસ પ્લેટફોર્મ બનાવી આપ્યું છે. માં છે, ભાભી છે, ભાઈ છે, પરિવાર છે, એટલે બચ્ચાનું પણ 4th છે અને એ પણ સારી રીતે સમજે છે. એ મને એવું ઘણી વખત કહે કે મમ્મા આપ જ્યારે પત્રકાર હતા તો આપને વીકલી ઓફ આવતો એમ. રાજનીતિમાં તો એવો સવાલ રહેતો જ નથી કે રજા લઈ શકીએ, કારણ કે 365 દિવસ લોકોની જનતામાં ને સેવામાં તો સમય ઘટે તમને, પણ છતાં એની વચ્ચે મેનેજ થઈ જતું હોય. અને અમુક એવા કાર્યક્રમો હોય તે જતા કરતા હોય છે સામાજિક લેવલ, પણ ત્યાં લોકોના હિતનું કે લોકોના પ્રશ્ન આવે તો ત્યાં અમારી અચૂક હાજરી હોય છે. અને આ બધી તૈયારી સાથે જ આમાં એન્ટ્રી થઈ છે, એટલે બધું જ એડજસ્ટ થઈ જતું હોય છે. બહુ સરસ વાત કીધી કે એક નારી શક્તિ બેઝિકલી જે છે તેમાં એક અલગ જ પાવર છે કે જેનો સદુપયોગ થાય તો નારી શક્તિ પોલિટિક્સમાં બહુ જ સારી રીતે થઈ શકે, આગળ વધી શકે. અને મેં તમને જેમ શરૂઆતમાં કીધું એમ કે જે ભાઈઓ ની સામે સ્ત્રીઓ આવે છે અને સ્ત્રીઓને મોટી જવાબદારીઓ આપવામાં પણ આવે છે, એમાં નિપુણ પણ નીવડે છે, તેને લીધે થઈને દેશ પણ સારી જગ્યાએ પહોંચી શકશે એવું લાગે છે. મનીષાબેન, આપ અહીંયા આવ્યા, અમારી સાથે વાતો કરી, આપનો ઘણો ઘણો આભાર. આપ અહીંયા આવતા જ રહેજો, અમારી સાથે બધી પોઝિટિવ અને આપણે આવી રીતે પોઝિટિવ વાતો કરતા જ રહીશું. એ સાથે આપનો ઘણો ઘણો આભાર. ધન્યવાદ. જય દ્વારકાધીશ. જય દ્વારકા.